નમસ્કાર, નોનસ્ટોપ નેશનલમાં આપની સાથે હું છું આરતી. નજર કરીશું સમાચારો પર. સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપી છે. અગાઉ શનિવારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રમખાણો સંબંધિત ખોટા પુરાવા આપવાના કેસમાં તિસ્તા સેતલવાડના નિયમિત જામીન ફગાવી દીધા હતા અને તેને તત્કાલિક આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું છે કે સેતલવાડે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાની અને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જેલમાં મોકલ્યા. જસ્ટિસ નિર્ઝર દેસાઈની અદાલતે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા સંબંધિત કેસમાં સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિ એક ખોટો સંદેશ જશે જે લોકશાહી દેશનો મતલબ વધુ ઉદારતા હોય. યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દો હાલ દેશમાં ટોપ ઓફ ટાઉન બન્યો છે. યુનિફોર્મ સિવિલ કોડને આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ જૂથની શિવસેના તેને સમર્થન આપી રહી છે, તો કેટલાક પક્ષો એવા છે કે જે યુસીસીની સખત વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સિબ્બલે કહ્યું છે કે પહેલા વડાપ્રધાને દેશનું જણાવવું જોઈએ કે યુસીસી માટે શું પ્રસ્તાવ છે અને તેઓ કયા મુદ્દાઓ પર એકરૂપતા થઈ ઈચ્છે છે. જો તેઓ સાચું કહેશે તો વિપક્ષ પાર્ટીઓ પણ આ ચર્ચામાં પડશે, પરંતુ જ્યાં સુધી તેઓ આ પ્રસ્તાવ મુદ્દે સામે ન આવે ત્યાં સુધી ચર્ચા કેવી રીતે શરૂ થશે? पहले तो आप बताइए, प्रधानमंत्री जी देश को बताएं कि उनका प्रपोजल क्या है. वो देश के सामने जो यूनिफॉर्म सिविल कोड की बात करते हैं वो किस चीज पे यूनिफॉर्मिटी चाहते हैं एंड कौन सी सिविल बातों पे सहमति चाहते हैं. ठीक है ना, एक रूपता चाहते हैं. तो जब तक ये नहीं पता चलेगा तो जवाब कैसे होगा, डिबेट कैसे होगी. प्रधानमंत्री ने तो कह दिया कि हम इसको लागू करेंगे. क्या लागू करेंगे? अडॉप्शन लागू. કોર્ટ વિશે વાત કરતા મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સગમાએ જણાવ્યું છે કે ભારત તેની વિવિધતા માટે જાણીતું છે અને યુસીસી તેની વિરુદ્ધ છે. કોમી ભાઈચારો અને એકતા ભારતના લોકોની તાકાત છે. બિલનો ડ્રાફ્ટ જોયા વગર ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ આપણી સંસ્કૃતિને પણ બદલી શકાય નહીં. રાજકીય પક્ષ તરીકે અમને લાગે છે કે ઉત્તર પૂર્વી ભારતની પોતાની અલગ સંસ્કૃતિ છે અને અમે તેમાં પણ ફેરફાર ઈચ્છતા નથી. Party point of view as of now, it goes against the actual idea of India itself. India is a diverse nation, and the diversity is what is our strength. And of course, we don't know what will happen in the sense that whether what kind of bill will come out, if it does come out. So, without seeing the actual content of a draft, if it comes out, it will be difficult to go into details. But as I said, from a basic concept point of view, as I said, we are a matrilineal society, for example, and that is what our strength has been, and that is what our culture has been. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ યુસીસી પર પોતાનું મંતવ્ય જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી યુસીસી સમિતિની રચના થયેલી છે. સમિતિએ અમને જણાવ્યું હતું કે યુસીસીનો મુદ્દો તૈયાર થઈ ગયો છે. હજુ પણ તેના પર કામ ચાલશે અને તેનો અમલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે અસુદ્દીન ઓવૈસી બાબતે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે અસુદ્દીન ઓવૈસી જેવા લોકો જિન્ના ટાઈપની સંસ્કૃતિ લાદવા માંગે છે. દેશ પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. ભારતને સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ મળી રહી છે. देखिए, कांग्रेस ने हमेशा तुष्टीकरण देश के अंदर किया है. कांग्रेस ने हमेशा लोगों को बांटने की राजनीति की है, हमेशा वोटों के लिए काम किया है, अपने परिवार के लिए काम किया है, एक वंश के लिए काम किया है. और हमेशा जिन्होंने तुष्टीकरण किया हो वो सशक्तिकरण को कैसे अपना सकते हैं. इसलिए हमारा ये जो यूसीसी है वो सब संतुष्टिकरण भी है और सबका सशक्तिकरण भी है. યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને આરોપ લગાવ્યો છે કે કેરળના સીએમ લોકોને વિભાજિત કરવા માંગે છે. મુખ્યમંત્રી આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. કોર્ટે પણ યુસીસી લાગુ કરવાની ભલામણ કરી છે. યુનિફોર્મ સિવિલ કોડ દેશના તમામ લોકોના કલ્યાણ માટે લાવવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ બંધારણના અનુચ્છેદ 14 મુજબ છે, જેમાં સમાનતાની વાત કરવામાં આવી છે. કેરળના મુખ્યમંત્રી રાજનીતિ કરવા માંગે છે અને આ માટે પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપે છે.
CM is trying to divide the people on communal lines. He being a constitutional position, he should desist from such moves. Uniform Civil Code is something that the Constitution envisages. That is something that the courts have been asking, and it's for the well-being of every citizen of this country, which is ensured by under the Article 14. So that equality of rights, that is what the Uniform Civil Code will ensure. મધ્યપ્રદેશના શહડોલ ખાતે વડાપ્રધાન મોદીએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. આ દરમિયાન તેમણે સ્થાનિક આદિવાસી સમાજ પૈસા સમિતિના નેતાઓ, ગામની ફૂટબોલ ટીમના કેપ્ટનની સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં શહડોલમાં રાની દુર્ગાવતી બલિદાન દિવસે 1 કરોડ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આ સાથે આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને પણ ખુલ્લી મૂકી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સિંકલ સેલ એનિમિયા વિશે વાત કરતા કહ્યું છે કે દર વર્ષે અમે સિંકલ સેલ એનિમિયાની ઝપેટમાં આવતા 2.5 લાખ બાળકો અને તેમના પરિવારના સભ્યોના જીવન બચાવવા માટે પ્રતિજ્ઞા લઈએ છીએ. साथियों, सिकल सेल एनीमिया से मुक्ति का ये अभियान अमृत काल का प्रमुख मिशन बनेगा और मुझे विश्वास है जब देश आजादी के 100 साल मनाएगा 2047 तक हम सब मिलकर के एक मिशन मोड में अभियान चला करके ये सिकल सेल एनीमिया से हमारे आदिवासी परिवारों को मुक्ति दिलाएंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતીય સરકાર સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જાહેર સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશ વિકસિત અને આત્મનિર્ભર થવાના લક્ષ્ય પર આગળ વધ્યું છે. આપણા દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ લોકો પ્રયાસ કરે એ જરૂરી છે. જ્યારે વિકસિત ભારતના લક્ષ્યોની વાત આવી ત્યારે અમે અલગ સહકાર મંત્રાલય બનાવ્યો અને બજેટમાં અલગ જોગવાઈ પણ કરી. સહકારિતાને પણ કોર્પોરેટ જેવી જ સુવિધા અને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કંકરમાં રેલીને સંબોધતા જણાવ્યું હતું કે છત્તીસગઢ અને ઝારખંડની સ્થાપના અટલ બિહારી વાજપેયીના સમયમાં થઈ હતી. તેમણે આદિવાસી કલ્યાણ માટે અલગ મંત્રાલયની સ્થાપના કરી હતી. કોંગ્રેસ આ કરી શકી ન હતી. 2018માં છત્તીસગઢના લોકોએ સરકાર બદલવાનું પસંદ કર્યું હતું કારણ કે લોકોને કોંગ્રેસની ગેરંટીઓ પર ભરોસો હતો નહીં, પરંતુ આ ભરોસો કોંગ્રેસે તોડ્યો. મારે તમને કહેવાની જરૂર નથી કે કોંગ્રેસ કેવી રીતે કામ કરે છે. नया नया राज्य बना मगर कांग्रेस के कुशासन से उस समय छत्तीसगढ़ की जनता जूझ रही थी. कांग्रेस की हुकूमत थी, भ्रष्टाचार था, जुल्म था, अत्याचार था, लोग त्रस्त थे. अने कांग्रेस के उस समय नेताओं के खिलाफ बोलने की लोग हिम्मत नहीं करते. ऐसी हालत उस समय थी. हमने 2003 के विधानसभा चुनाव में परिवर्तन करा के यहाँ के सभी कार्यकर्ताओं को साथ लेकर डॉक्टर रमन सिंह जी को इस छत्तीसगढ़ की भारतीय जनता पार्टी ने बागडोर सौंपी. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈએ શરૂ થશે. સંસદનું આ સત્ર 11મી ઓગસ્ટ સુધી ચાલશે. વર્ષ 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળો બેઠક કરી છે ત્યારે આ મુદ્દે સદનમાં હોબાળો થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સત્રની કાર્યવાહી જૂની સંસદ ભવનમાં શરૂ થશે અને ત્યાર પછી કાર્યવાહીને નવી સંસદ ભવનમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન મોદીએ 28મી મેના રોજ દિલ્હીમાં નવી સંસદ ભવનનું ઉદઘાટન કર્યું હતું. ચોમાસુ સત્ર 23 દિવસ ચાલશે. આ સત્ર દરમિયાન કેન્દ્રીય સરકાર દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ મુદ્દે બિલ પણ રજૂ કરી શકે છે. તો આ સાથે જ યુસીસી બિલને પણ સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં 3 જુલાઈના રોજ યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા થઈ શકે છે ત્યારે કોંગ્રેસે પાર્ટીએ યુસીસી મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. આ બેઠક સોનિયા ગાંધીના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર યોજાઈ. સરકાર સંસદના આગામી સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે બિલ સંસદમાં રજૂ કરી શકે છે. તો કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અલગ અલગ પક્ષો પાસેથી અભિપ્રાય માંગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ બિલ મામલે મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવે છે.
જે લોકો યુસીસીનો વિરોધ કરે છે તેઓ વોટ બેંકની રાજનીતિ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર આકરા પ્રહાર કરતા રાજસ્થાન સહકારના મંત્રી પ્રતાપસિંહ ખચરિયાવાલાએ જણાવ્યું હતું કે કન્હૈયાલાલની હત્યા કરનાર આરોપીઓને એનઆઈએ નહીં પરંતુ રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસ અને પ્રદેશની સરકાર લોકોના મર્મને સમજે છે. કોંગ્રેસ પાર્ટી ડાયલોગબાજીમાં માનતી નથી, તેની જગ્યાએ અમારું કામ બોલે છે. મંત્રીએ દાવો કર્યો હતો કે રામ અને કામ કોંગ્રેસની સાથે છે. કર્ણાટકની ચૂંટણીમાં પણ ભાજપે દાવો કર્યો હતો કે તમામ રેકોર્ડ તૂટશે, પણ ત્યાં કોંગ્રેસની જીત થઈ હતી. પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધારવાથી લોકો ત્રસ્ત છે. આગામી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે. एनआईए ने गिरफ्तार नहीं किया, राजस्थान की पुलिस ने गिरफ्तार किया और राजस्थान की पुलिस ने विद इन घंटों में गिरफ्तार कर लिया. राजस्थान की पुलिस, राजस्थान की सरकार जनता के मर्म को भी समझती है. हम डायलॉगबाजी से बात नहीं करते, हमारा काम बोलता है. राम और काम कांग्रेस के साथ है, इसलिए कहीं भी बीजेपी कितनी भी डायलॉगबाजी कर दे, लेकिन बीजेपी ना तो अपोजिशन की भूमिका राजस्थान में निभा पाई, ना बीजेपी केंद्र सरकार की उपलब्धियां बता पाई. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી ફ્રાન્સના રમખાણો પર યુપી સીએમઓ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. એક વ્યક્તિએ સીએમ યોગીને ફ્રાન્સ મોકલવાની માંગ કરી હતી, જેના પર ઓવૈસીએ ટ્વીટ કર્યું હતું કે ભાઈ શું તમે ફિરંગીઓના વખાણના એટલા ભૂખ્યા છો કે નકલી એકાઉન્ટથી ટ્વિટરથી ખુશ થઈ રહ્યા છો. ઓવૈસીએ વધુમાં જણાવ્યું છે કે ખોટા એકાઉન્ટર, ગેરકાયદે બુલડોઝરની કાર્યવાહી અને નબળાઓને નિશાન બનાવવું એ પરિવર્તનકારી નીતિ નથી, તે લોકશાહીનો વિનાશ છે. અમે લખીમપુર ખેરી અને હાથરસમાં યોગી મોડલનું સત્ય જોયું છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહે લોકસભાની ચૂંટણી મામલે નિવેદન આપતા કહ્યું છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. છત્તીસગઢની વાત કરતા રમણસિંહે કહ્યું હતું કે ભૂપેશ બઘેલ પર ભરોસો ન કરવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પ્રચાર માટે ગમે તેને મેદાનમાં ઉતારે, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. 2023 में भारतीय जनता पार्टी पूर्ण बहुमत के साथ सरकार में आने वाली है और इनकी बौखलाहट है. भूपेश पर भरोसा नहीं हुआ तो अब सामूहिक निर्णय की बात होने लगी है. सामूहिक निर्णय के साथ साथ बाबा को ले आए हैं. टीएस बाबा ही नहीं, राहुल बाबा को भी ले आए तो कोई फर्क नहीं पड़ने वाला है छत्तीसगढ़ में. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી સહિતના મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. કર્ણાટકની ચૂંટણી વખતે પણ ભાજપે આ પ્રકારની વાતો કરી હતી. કોંગ્રેસ પાર્ટી બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે પોતાની રણનીતિ નક્કી કરશે. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટના સ્વરૂપમાં આવશે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી પોતાની પ્રતિક્રિયા આપશે. કેન્દ્ર સરકાર ચીન, મણિપુર સહિતના મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે તો યુસીસી જેવા મુદ્દા લાવી રહી છે. અમે 130 કરોડ લોકોના હિતને ધ્યાનમાં રાખીને રણનીતિ નક્કી કરીશું. જીએસટી વિશે વાત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સાબુ, ટૂથપેસ્ટ, પરફ્યુમ સહિતની વસ્તુ પર જીએસટી પહેલા 28% ટેક્સ વસૂલવામાં આવતો હતો, જેને જીએસટી લાગુ કરાયા બાદ 18% કરવામાં આવી હતી. વાસ્તવમાં જીએસટી લાગુ કરાયા બાદ લોકો પર ટેક્સનો ભાર ઓછો થયો છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો તેમને ગબ્બર સિંહ ટેક્સ કહે છે, જે ખૂબ જ શર્મજનક છે. જીએસટીના કારણે લોકોને મોટી રાહત મળી છે. જીએસટીના કારણે ઘણા પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો થયો છે. Hair oil, toothpaste, soaps, perfumes, detergents, and on all these items, the average pre-GST tax burden was almost 28%, which was brought down to 18% under the GST. It is the fact that it's been called Gabbar Singh tax, which is a shame because this country should know a step like GST has actually brought relief to the common citizens.
માર્ગ પહોળા કરવાની પ્રક્રિયા માટે દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઈવ કરવામાં આવી રહ્યું હતું. દિલ્હી સરકારના પીડબ્લ્યુડી વિભાગ અને પોલીસે સાથે મળીને આ સંયુક્ત કાર્યવાહી કરી હતી. ઉત્તર પૂર્વી દિલ્હીના ડીસીપી જોય તિર્કેએ જણાવ્યું હતું કે દિલ્હીની ધાર્મિક કમિટીએ માર્ગને પહોળો કરવા માટેની પ્રક્રિયામાં અવરોધ બનતા મંદિર અને મજારને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મંદિર અને મજાર બંનેને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી પીડબ્લ્યુડી વિભાગ દ્વારા કરવામાં આવી. પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. ये भजनपुरा चौक पे हम लोग खड़े हैं। यहाँ पे एक हनुमान मंदिर था और सड़क की दूसरी तरफ पे एक मज़ार था। जो हमारी रिलीजियस कमेटी है दिल्ली की, वहाँ पे डिसीजन लिया गया था कि इन दोनों स्ट्रक्चर्स को हटाएंगे बिकॉज सड़क चौड़ा होना है, सहारनपुर हाईवे बनना है और इसको प्लान किया था कुछ दिन पहले हम लोगों ने। और यहाँ के जो लोकल रिस्पेक्टेबल्स थे, जो लोकल लीडर्स थे, उन लोगों ने अप्रोच किया था सिविल एडमिनिस्ट्रेशन को दे आज को सम टाइम थोड़ा टाइम मिल जाए और हम लोग थोड़ा सा आपस में तैयारी कर लें। तो आज हम लोग ने इनके साथ सबके साथ बात करके प्रॉपर डायलॉग के साथ, प्रॉपर कम्युनिकेशन के साथ आज ये स्ट्रक्चर रिमूव किए हैं दोनों यहाँ